મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. 8:30 થઈ ગયા. આજે બધું કામ પતાવી દીધું છે. એટલે બ્રેકફાસ્ટ બનાવી લીધો, લંચનું રેડી કરી નાખ્યું છે, વાસણે કરી દીધા છે. વાસણ હજી ગોઠવવાના બાકી છે હવે ખાલી. ઓ માય ગોડ. અને અમારા ઘરની હાલત તમે જોઈ શકો છો. હજી આટલી ખરાબ હાલતમાં ઘર છે અમારું. ધીમે ધીમે હવે થઈ જશે હોપફુલી. આ છોકરાઓ છે ને પહેલાં થઈ જાય તો સારું. મને એવું થાય કે તો શાંતિથી થોડુંક અહીંયા બહાર રહેવાય. હવે ખબર નહીં ક્યારે બધું પતાવશે. દેવામ, જય શ્રી કૃષ્ણ. દેવામને તો જો આજે ભાઈ ને દીદી બે મૂકવા જાય છે. દીદી અહીંયા રેડી થાય છે ને ભાઈ જાય છે. જો અમારે શાંતિ થઈ ગઈ છે. આ બેનને ભાઈ બેન છે ને તો જો મજા આવે છે દેવામની. દેવામ ભાઈ બેટા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ટ્રેન આજે એટલી બધી ડીલે છે ને, આઈ હોપ કે હું ટાઈમે પહોંચી જાઉં. ત્યારની વેઇટ કરતી હતી. હવે છે ટ્રેન આવી છે. ચુપા સ્પીડમાં તો જાય છે એટલે હોપફુલી પહોંચી જવી જોઈએ ટાઈમે. હું આજે છે ને ફ્રાઈડે હું આવી છું. નોર્મલી હું ફ્રાઈડે અહીંયા આવતી નથી સલૂન. તમારી કલીગ છે નુપુર, એણે હોલિડે રાખી છે. મૂર્તિ પ્રતિષ્ઠા છે ને એના માટે થઈને 2 વીકની. તો નોર્મલી હું ફ્રાઈડેનું માર્કેટમાં મેં ક્યારેય અટેન્ડ નથી કર્યું. ખાસા ટાઈમ મને યાદ જ નથી કે મેં કર્યું હોય એવું. આજે માર્કેટ છે ભરેલું એટલે અહીંયા છે ને સન્ડે માર્કેટ નથી હોતું. મને કોઈએ પૂછ્યું હતું પણ સમર હોય ને ત્યારે એના 1 કે 2 સન્ડે જ ખાલી હોય છે. બાકી તો સમરમાં સન્ડે નથી હોતું. બાકીના દિવસમાં માર્કેટ હોય એટલે ફ્રાઈડે અને સેટરડે ફૂલ હોય આવી રીતે. જો અહીંયા બધું વેજીટેબલ્સ ને મને અત્યારમાં છે ને કંઈ ટાઈમ નથી. આજે ફટાફટ ભાગવાનું છે એટલે. આજે જો ગરમીના લીધે બધી પબ્લિક બહાર જ છે. ફ્રાઈડે મને એવું લાગે કે આજે કેટલા ટાઈમ પછી મેં કામ અહીંયા કર્યું છે. હું કરું છું જોબ તો, પણ બીજી જગ્યાએ કરું એમ એટલે કામ મારું. ચાલો તો હવે ઘરે જવા નીકળી ગઈ છું. માર્કેટે જો લોકો બધું હવે પેકઅપ કરવા લાગ્યા છે અત્યારે. ચાલો આજે તો ઘરે જઈને ફિક્સ જ છે મારે શું બનાવવાનું છે. દાળ ને ભાત. જો એ કોબીનો સંભારો બનાવવો હશે ને તો બનાવીશ. ઘણા ટાઈમથી નથી ખાધો એટલે સારો લાગે. કાચો પાકો બનાવીએ ને એવું બનાવીશ. અને આજે કોઈની કોમેન્ટ છે કે તમારા જે ગેસ્ટ આવ્યા છે બોર થઈ ગયા છે. મેં તો બોર નથી થયા, પણ એમને કેવું પેલું જેટલેગ છે હજી છોકરાઓને બંનેને, એટલે એવું લાગે છે. બોર તો એ લોકોને મજા આવે છે ઘરે દેવામાં હોય ને એટલે લોકોને ગમે છે. કે અત્યારે કાલે મેં પૂછ્યું હતું એટલે અમે બરાબર કંટાળતા કે ના મજા આવે છે અમને તો કે દેવમ સાથે એમ. એટલે હવે વીકેન્ડમાં અમે જવાના છીએ બહાર, કારણ કે એ લોકોનું સડનલી બધું પ્લાનિંગ થઈ ગયું તો એવું છે. 10 દિવસમાં નહીં, એને મને લાગે 5 જ દિવસમાં એ લોકોએ બધું ટિકિટ બુક કરાવી અને અહીંયા આવી ગયા. એટલે મને કંઈ હું મારા પ્લાનમાં ના હોઉં ને એવી રીતે. એટલે પણ અમે વીકેન્ડ તો જવાના જ છીએ બહાર. તો ચાલો હવે ઘરે પહોંચીએ. ચાલ આજે ઘરે આવીને એટલું શું કહેવાય એટલું હેક્ટિક થઈ ગયું હતું. છોકરાને સામે બોલાયા હતા સ્ટેશન કે મને આવજો તમે લોકો સામે. મેં આજે બધું વોટરમેલન એવું લીધું હતું ને, તમે તો વોક કરીને આવો. એ લોકોને મજા આવે શરવીને એને. તો એ બીજા રસ્તે થઈ ગયા તો મને મળ્યા જ નહીં. બધું લઈને હું જાતે આવી ઘરે અને આ દેવામાં એ બધું બગાડ્યું. અને જો અહીંયા ઘરે આવીને ડિનર બનાવી દીધું છે મેં. દાળ ભાત, બટેકાનું શાક, સેલાડ તો શેલવીએ બનાવીને રાખ્યું હતું, ઓનિયન ને બધું, અને છાશ. જો બધા બેસી. સેલ્વી આજે કોઈ એવું કહેતા હતા, મને વિડીયોમાં કમેન્ટ કરી છે કે એ લોકોને બોર થતા હોય ને એવું લાગે. તમે બોર થાવ છો ઘરે? મજા કરી છે આજે તો. હે ને, લાઇબ્રેરી ગયા. એટલે મેં એવું જ કીધું કે એ લોકો છે ને છોકરાઓને 2 દિવસ જેટલેગ હોય ને એટલે મૂડમાં નહીં હોય. વિડીયોમાં જોયું હશે ને એટલે કે છોકરાઓ મૂડમાં નથી કે એમ. મૂડમાં જ છે ને. અમને ખબર ના હોય વિડીયોમાં કેવી રીતના બોલવા. હા એક્ઝેક્ટલી, એની માટે નવું છે એટલે. અમારે જો પત્તા ગેમ ચાલે છે ગધા ચોર. અત્યારે અમે 3 જણા રમીએ છીએ, પણ હમણાં અપેક્ષા પણ જોઈન કરશે. ના હું નહીં જોઈન કરું આજે. અને સ્ટોરેજ સાફ કરવાનું નહીં કરે.
કાંઈ આજે મને કાંઈ ક્લિનિંગ નથી કરવું ને કશું જ નહીં. એ તો બને જ નહીં, તારે ક્લિનિંગ તો કરવાનું જ. મારી બેને મોકલાયું છે કેનેડાથી વસ્તુ, તો શેલ્વી 3 દિવસથી બીજા આવીને ત્યારની મને કહી છે કે માસી હું લઈ આવું વસ્તુ, માસી હું લઈ આવું. મેં કે માસી તમે જોતા જ નથી વસ્તુ, પણ મેં કીધું બેટા હમણાંથી ફ્રી જ નથી પડતી, મેં કીધું અત્યારે તું લઈ આવ, શાંતિથી બેસીને અમે જોઈએ અને તમારા લોકો સાથે પણ શેર કરીએ. અહીંયા તો જો પત્તાની ગેમ જામી છે બધાની. ચાલો રેડી. યસ. પણ એમ પંખો થોડો ફાસ્ટ કરો ને તો ગમે યાર, બહુ ગરમી લાગે છે અહીંયા. ચાલો રેડી. શેલ્વી જો આખી બેગ જ લઈ આવી છે માસી માટે. જો આ મોકલાવ્યું છે મારી બેને દેવમ માટે. ચલો કેનેડાની વસ્તુ આપણે જોઈએ આજે. પહેલા લંડનની તમે ચપ્પલ છે, જૂતા. ઓ માય ગોડ, ફોરેન માટે. અરે વાહ. ચાલો આપણે ઘરે કરવાનું. હા ઘરમાં કરવાનું છે. મસ્ત છે, બેન્ચના છે ફોરેન, બધી પહેરીએ બેન્ચ કંપનીના છે, મસ્ત આવે છે એના. સોફ્ટ છે. થઈ જાય તો થેન્ક યુ. થઈ જશે તમને. પહેરી દઉં. પછી રિવ્યુ આપો. size બી કરાય ને? છે ઓકે. થઈ ગયા થઈ જાય. થઈ ગયા થઈ જાય. કે મોટા લાગે. કોણ લાવી તું? ડેડી લાવ્યા હતા કે મમ્મી લાવી હતી કે તમે બધા? કોણે સિલેક્ટ કર્યા? મમ્મીએ જ કર્યા મમ્મીએ જ કર્યા હોય નહીં? મમ્મીએ જ કર્યા. હજી આ એક છે. મારા માટે? હા વાહ. એટલે માસા માટે તો તમે સૌથી પહેલા માસાને જ આપ્યું છે તો. ટી-શર્ટ. અરે વાહ, મસ્ત ટી શર્ટ. આ મેં સિલાઈ ખબર છે, અમે લોકોએ મને વિડીયો કોલ કર્યો હતો ત્યારે. આપણે રવિવાર પહેરવામાં આવશે. લ્યો આપણે થપ્પા જીએન યસ. આમ કરો તો સાઈઝ વરણ બરાબર છે તમારે? મીડિયમ તમારી લાર્જ છે ને, આઈ થિંક આ લાર્જ છે. લાર્જ છે. લાર્જ આપી છે કદાચ. ઉપર અહીંયા લખ્યું છે આઈ રેડી લાર્જ. લાર્જ છે યા. અચ્છા, કેનેડામાં મોટી સાઈઝ ટી શર્ટ પહેરે નહીં? અમેરિકામાં આમ કરો તો આમ તો તમને બરાબર થશે. એટલે મોટી સાઈઝ હોય ને તમારું પેટ ઓછું દેખાય પડે ને એમાં. પ્રાંશુલ લાર્જ પહેરાય ના તારીફ કરે કે મજાક કરે? પ્રાંશુલ તારીફ લાર્જ કરે. થાય છે એટલે એના હિસાબથી તમે લાર્જ થઈ મારી યુકે માં મારી સાઈઝ છે મીડિયમ. ઓકે ઓકે. આમાં ખબર પડી જશે કાલે આપણે રવિવાર પહેરશું ને ત્યારે. આ દેવમ માટે છે. ઓ માય ગોડ, બીજી એ ચોક બધા માટે બધા માટે. એ બધા માટે થઈ જશે. Receiver દેવમ છે પણ. દેવામ તો જીજીને કશું કીધું નહીં? Thank you. વેલકમ. આ તમારી માટે છે. ઓ વેસ્ટ મસ્ત છે. સરસ છે. લાવો વિડિયો કરો. થેન્ક યુ. હું તો જો આરામથી બેસી જ ગઈ છું. ચેલી કે એટલે હું લઈ આવું માથે. અરે વાહ, આ જો. દેવમ નું. યુ લાઈક ઇટ દેવમ? હા. આપણે મેચિંગ છે જો. મસ્ત છે જો. Yeah. ટોમી ફિગર છે, મસ્ત લાવી દીધી છે. માસી લઈ આવી તારી માટે. માસી ને દીદી બે ગયા તા લેવા. શોપિંગ કરી. હું બી ગરમી લાગે દેવ એટલે ફેન ફૂલ કરું. નહીં નહીં. હું તો ક્યાર નહીં થોડો પંખો કરો ને ફાસ્ટ તો થોડી ઓછી ગરમી લાગે. આ પરેશ માસા અને માસી માટે બેની માટે ઓ માય ગોડ, થેન્ક યુ. શું છે? પરફ્યુમ બોડી Lotion, perfume, cologne. કયું છે? બાથ એન્ડ બાથ એન્ડ બોડી. બોડી. અમારે અહીંયા છે બોડી શોપ છે અમારે. Okay. અમારે હા, bath બોડી and શોપ છે, body. તમારે બાથ એન્ડ બોડી છે. અમેરિકા એન્ડ કેનેડાનું famous. Okay. થેન્ક યુ. સરસ છે. And પણ આ બધું જો માસાને આપે ને તો માસા પછી મન નહીં આપે. ઓ માય ગોડ, આટલું બધું શું લઈને આવી છે? આટલું બધું લઈને આવ્યા તમે લોકો? આટલું બધું ક્યાં છે? જરૂર નથી આટલી બધી વસ્તુઓની. સરસ છે આ તો જો. ફિર જોઈ દો. A and 7 and 5. And for દેવમ. ઓહો ઓ માય ગોડ. Thank you. And this is also for અરે, you. આટલું બધું? આટલું બધું? યસ. આ શું છે? આ બાય ધ વે આ શું છે? આમાં ચોકલેટ્સ અને And મગ. warmer છે. Oh, ઈ ચોકલેટ છે. અને મગ છે જોડે આખો એટલે. લિન્ડોર ચોકલેટ્સ, પછી આ વાળી ચોકલેટ્સ બી, M&M's. અને આ શું છે? આઈ થિંક હેન્ડ વોર્મર. આ બેમાં સાઈડમાં મૂકી દે. છે, અંદર હાથ મૂકવાના. પછી એવું છે? સિક્કુ બી છે. બતાવો દેવ. મસ્ત છે. સોફ્ટી એકદમ. આ ઓલું કયો શો છે? 3 બેર વાળો. શો નહીં ખબર મને. બરાબર. 7 bears. હા? 7 bears. 3 દેવા બેર્સ. અહીંયા આવે આપણે એક ફોટો પડાવી લઈએ પછી. મસ્ત છે ને બરી? લાવો તો અહીંયા લાવો તો બંને હાથ મૂકવાના. બે હાથ. બે હાથ મૂકો, હે? હા, બે લાવો. હાથ. બે દેવાને હાથ. પણ વિડીયો પોસ્ટ કરો અને ફોટો પાડો. બે થંબનેલ છે હવે. મારો પછી થંબનેલ મારી વસ્તુ પાડજો. અને ટી-શર્ટ છે, ચપ્પલ છે. ચપ્પલ એ હાથમાં પકડી ચપ્પલ તો નહીં પડાય. આમ બતાવવાનું, આમ બતાવવાનું જો. પછી એક ચપ્પલ પગ ઉપર પહેરીને બતા. દેવમ ગમ્યું?
હા માસી તમને બહુ મસ્ત છે. આટલું કેટલું બધું લઈને આટલું બધું થોડી લઈને આવાય શૈલી. અને પરેશ માસ્ટરને અરે મસ્ત ચપ્પલ બહુ મસ્ત સોફ્ટ છે હવે ચપ્પલ પરેશ ઘરમાં માસાને પહેરવા ચપ્પલનો મળશે. નથી બહુ શોખ છે. થેન્ક યુ બેટા. મને કઈ વસ્તુનો શોખ નથી બધી વસ્તુનો પંખો કેમ રિવર્સમાં જ ફરે તમે કંઈક મચડ્યું હશે. ના 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 રિવર્સ બસ બંધ કરી દો. સ્પૂન્સ રમીએ સ્પૂન્સ એ શું હોય આ લોકો જો ગધાચોર રમતા હતા ક્યારના. કેટલી ગેમ રમ્યા એમાં પણ કેટલી વખત ગધાચોર કોણ બની ગયો મને પેલા. માસા 2 વાર બન્યા માસા બની ગયા? એ તો હાથે કરીને સારું છોકરાઓ ખુશ થાય હા રમતા નહીં આવડતું એવું તો કોઈ એક્સેપ્ટ જ નહીં કરે ક્યારે. રમતા ના આવડતું એવું ના હોય પત્તા તમારા હાથમાં આવે એના ઉપર તમારે ગેમ હોય એમાં રમતા આવડતું હોય ના આવડતું એવું ના હોય. એવું જ હોય. ના પત્તા આવે એના ઉપર જ હોય ગેમ નાખી દો ને ઈ તો નીકાળેલો નથી. ચાલો હવે. હજી જો અહીંયા અમારે ગોસિપિંગ ચાલુ જ છે. હવે વિડીયોનો એન્ડ કરી દઈએ. ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. અને આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. દેવમ તો જો અહીંયા સુઈ જ ગયો છે સોફામાં બેઠો બેઠો છે. દેવમ દેવમ ના પડે કેવું ના કરશો તો કેવો જાગ્યો. દેવ જય શ્રી કૃષ્ણ કરતો બેટા. સારો લાગે.